આગામી લોકસભાની સામાન્ય ચૂંટણીમાં મતદારો ઉત્સાહપૂર્વક ભાગ લે અને ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન અંગે જાગૃતિ પ્રસરે એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા 2 રથ શહેર અને જિલ્લામાં પરિભ્રમણ કરશે અને બંને રથોને જિલ્લા ચૂંટણી અધિકારી અતુલ ગૌર દ્વારા લીલી ઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવ્યું છે। લોકસભાની ચૂંટણી મુક્ત અને ન્યાયી રીતે યોજાય એ માટે વડોદરા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે। એ જ સંદર્ભે 2 દિવસ પૂર્વે કલેક્ટર તંત્રમાં વિવિધ પદો ઉપર ફરજ બજાવતા નાયબ મામલતદારો કારકુનોની બદલી કરી ચૂંટણી અંગેની ફરજ સોંપવામાં આવી છે। આ ઉપરાંત વિવિધ કામગીરી માટે 18 નોડલ અધિકારીઓની પણ નિયુક્તિ કરવામાં આવી છે। મતદાર યાદી સુધારણા કામગીરી પણ સતત ચાલી રહી છે। વહીવટી તંત્રની તૈયારીઓ સાથે મતદારો પણ જાગૃત થાય એ માટે પણ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અતુલ ગૌરે ઈવીએમ લાઈવ ડેમોન્સ્ટ્રેશન તથા ઓડિયો વિઝ્યુઅલ વ્યવસ્થાથી સજ્જ એલઈડી વાનને પ્રસ્થાન કરાવતા જણાવ્યું હતું કે આ વાન વડોદરા શહેરના 5 તથા જિલ્લાના 5 મળી કુલ 10 વિધાનસભા મત વિસ્તારોમાં આવેલા મતદાન મથકોએ જઈને મતદારોને જાગૃત કરવાની કામગીરી કરાશે। આ વાનની સાથે ઝોનલ અધિકારીઓ પણ જોડવામાં આવશે। આ વાન થકી મહત્તમ મતદાન થાય એ પ્રચાર પ્રસાર ઉપરાંત ઈવીએમ થકી કેવી રીતે મતદાન કરવું તેનું નિર્દેશન પણ કરવાશે। આ વેળાએ સંયુક્ત પોલીસ કમિશનર મનોજ નીનામા, જિલ્લા વિકાસ અધિકારી મમતા હિરપરા, નિવાસી અધિક કલેક્ટર ડોક્ટર BS પ્રજાપતિ, નાયબ જિલ્લા અધિકારી વિવેક ટાંક, મદદનીશ ચૂંટણી અધિકારી ગીતા દેસાઈ, રાજેશ ચૌહાણ, મામલતદાર મનોજ દેસાઈ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। ભારતના ચૂંટણી પંચ દ્વારા વડોદરા જિલ્લાને 2 ઈવીએમ નિદર્શન વાન પ્રોવાઈડ કરવામાં આવી છે। એ જુદા જુદા વિધાનસભાના વિસ્તારોમાં ફરશે અને લોકોને મતદાતાઓને ઈવીએમ મશીનની જાણકારી આપશે। આજે એક વડોદરા શહેર માટે અને એક વડોદરા ગ્રામ્ય વિસ્તાર માટે વાનનું પ્રસ્થાન કરાવ્યું। વડોદરા શહેરમાં પ્રથમ અકોટા મત વિસ્તારના જુદા જુદા મતદાતાઓને મતદાન મથક ઉપરના ઈવીએમ મશીનની જાણકારી આપવામાં આવશે। ત્યારબાદ અન્ય 4 શહેર વિસ્તારના વિધાનસભા મતક્ષેત્રમાં અને ત્યારબાદ પાદરાની જે વાન જે છે એ પાદરા વિધાનસભા મતક્ષેત્રનું કામ પૂરું કરી અન્ય 4 ગ્રામીણ વિસ્તારના એટલે કે ડભોઈ, કરજણ, સાવલી અને વાઘોડિયા મતક્ષેત્રની અંદર પણ પોતાનો નિદર્શન કરશે। વાનની સાથે એક નોડલ ઓફિસર, એના BLO અને એક પોલીસ કર્મચારી તૈનાત છે અને તમામ મતદાતાઓને ખાસ કરીને પ્રથમ વખત મતદાન કરવાના એવા મતદાતાઓને મારી વિનંતી છે